નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે શિક્ષણ દીપ ચેનલ પર। આજે આપણે ભાષા શિક્ષણમાં વાંચન દોષો અને તેમના ઉપાયો વિશે જોઈશું। તો જોઈએ પ્રશ્ન, ભાષા શિક્ષણમાં વાંચન દોષો અને તેમના ઉપાયો સમજાવો। પ્રસ્તાવના: ભાષા શિક્ષણમાં સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું આ ચાર મૂળભૂત કૌશલ્યો મહત્વના છે। તેમાં વાંચન ખૂબ જ મહત્વપૂર્ણ કૌશલ્ય છે। વાંચન દ્વારા વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરે છે, નવા શબ્દો શીખે છે અને વિચારોને સમજવાની ક્ષમતા વિકસાવે છે। પરંતુ ઘણી વખત વિદ્યાર્થીઓ વાંચન કરતી વખતે કેટલીક ભૂલો કરે છે। આ ભૂલોને વાંચન દોષો કહેવામાં આવે છે। શિક્ષક યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસ દ્વારા આ દોષોને દૂર કરી શકે છે। વાંચન દોષોના પ્રકાર: 1. ઉચ્ચારણ દોષ। દોષ: વિદ્યાર્થીઓ શબ્દોનું ખોટું ઉચ્ચારણ કરે છે, સ્વર અને વ્યંજનના અવાજો યોગ્ય રીતે બોલતા નથી। ઉપાય: શિક્ષક પોતે શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે આદર્શ વાંચન કરાવે। મુશ્કેલ શબ્દોનો વારંવાર અભ્યાસ કરાવવો। વિદ્યાર્થીઓને ઊંચા અવાજે વાંચન કરાવવું। 2. ગતિ દોષ। દોષ: કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ ધીમું વાંચે છે અને કેટલાક ખૂબ ઝડપથી વાંચે છે, તેથી પાઠનો અર્થ સમજવામાં મુશ્કેલી પડે છે। ઉપાય: યોગ્ય ગતિમાં વાંચન શીખવવું। નિયમિત વાંચન પ્રવૃત્તિઓ કરાવવી। શિક્ષક દ્વારા મોડેલ વાંચન કરાવવું। 3. વિરામ ચિહ્નોની અવગણના। દોષ: વિદ્યાર્થીઓ પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન વગેરેનું ધ્યાન રાખ્યા વગર સતત વાંચે છે। ઉપાય: વિરામ ચિહ્નોનું મહત્વ સમજાવવું। વાંચન વખતે યોગ્ય જગ્યાએ વિરામ લેવાનું શીખવવું। 4. શબ્દ છોડવાનો દોષ। દોષ: વિદ્યાર્થીઓ વાંચતી વખતે કેટલાક શબ્દો છોડીને આગળ વધી જાય છે। ઉપાય: આંગળી રાખીને વાંચન કરાવવું। ધીમે અને ધ્યાનપૂર્વક વાંચન કરાવવું। વારંવાર અભ્યાસ કરાવવો। 5. શબ્દ ઉમેરવાનો દોષ। દોષ: વિદ્યાર્થીઓ લખાણમાં ન હોય તેવા શબ્દો ઉમેરે છે। ઉપાય: લખાણને ધ્યાનથી વાંચવાનું શીખવવું। શિક્ષક દ્વારા સુધારો કરાવી યોગ્ય વાંચન કરાવવું। 6. અર્થ સમજણનો દોષ। દોષ: વિદ્યાર્થી વાંચે છે પરંતુ પાઠનો અર્થ સમજતો નથી। ઉપાય: વાંચન પછી પ્રશ્નોત્તરી કરાવવી। મુશ્કેલ શબ્દોના અર્થ સમજાવવું। પાઠની ચર્ચા કરાવવી। 7. સ્વર અને લયનો દોષ। દોષ: વાંચન દરમિયાન સ્વર, લય અને ભાવનો અભાવ રહે છે। ઉપાય: શિક્ષક ભાવપૂર્વક વાંચન કરાવે। કવિતા અને સંવાદ વાંચન કરાવવું। 8. ધ્યાનનો અભાવ। દોષ: વાંચન કરતી વખતે વિદ્યાર્થીનું ધ્યાન લખાણ પર રહેતું નથી। ઉપાય: રસપ્રદ પાઠ પસંદ કરવો। વાંચન સાથે પ્રશ્નોત્તરી કરાવવી। નિષ્કર્ષ: આ રીતે વાંચન દોષો ભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઊભી કરે છે। શિક્ષક યોગ્ય પદ્ધતિઓ, સતત અભ્યાસ અને માર્ગદર્શન દ્વારા આ દોષોને દૂર કરી શકે છે। પરિણામે વિદ્યાર્થીઓમાં શુદ્ધ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ વાંચનની કુશળતા વિકસે છે અને ભાષા શિક્ષણ વધુ અસરકારક બને છે। આભાર।